સુંદર સમયને માટે કે પ્રભુએ આપણને આ ટાઈમ આપ્યો એના માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. આજે આપણે જોઈએ કે બધાને આજે દુનિયાની અંદરમાં ટાઈમ કોઈને છે નહીં. ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈમ માટે તમારો પણ ધન્યવાદ કે તમે ટાઈમ આપો છો પરમેશ્વરને અને પ્રભુની સંગતિમાં જોડાયા છે. તો આપણા જીવિત પરમેશ્વર બધાને જોઈ છે કે પ્રભુને માટે કોણ ટાઈમ આપે છે. તો પ્રભુ હરેકને યાદ રાખે છે, જુએ છે. પ્રભુને આપેલી વસ્તુ કોઈ પ્રભુ ભૂલતા નથી. પ્રભુ એને ડબલ આશીષિત આપે છે. જે પ્રમાણે ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે એ પ્રમાણે મનુષ્યનું જીવન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે જોવાનું છે કે આપણે જીવન જીવીએ છીએ એ કેવું જીવન જીવા અને કેવું જીવન જીવીને આપણે આ ધરતી ઉપરથી જઈએ છીએ એ પણ જાણવું જરૂરી છે. એમ કે આપણે જીવન તો જીવીએ છીએ, ખાઈ પીને મોજ મસ્તી કરીએ છીએ અને કઈ રીતે શું આપણા જીવનનો ધ્યેય છે એ પણ સમજવું એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણે આ પરમેશ્વરે જીવન આપ્યું છે અને એની ઈચ્છા પ્રમાણે ચાલવાને માટે આપણે પ્રભુએ એક આદેશ આપ્યો છે. પ્રભુની ઈચ્છા છે. પ્રભુએ આપણે સર્જા એને બનાવ્યા તો એની પણ એક ઈચ્છા છે કે મારા દીકરા દીકરીઓ બેટા બેટીઓ મારા માટે શું કરે છે, કેટલો ટાઈમ આપે છે, કેટલું જીવન આપે છે, કેવું જીવન જીવે છે, મારા નામથી જીવે છે કે કોના નામથી જીવે છે. તો આપણે દુનિયાની અંદરમાં આજે જોઈએ છે કે લોકોની પાસે ટાઈમ હોતો નથી. ઘણા માણસો પાસે ટાઈમ છે પણ આજે માણસો પાસે બહુ બધી વસ્તુ છે, દુનિયાવી ધન દોલત છે, પણ એ લોકોની પાસે ટાઈમ નથી. પણ આ ટાઈમ આપણે જેટલો જ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ જીવન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે કેવું જીવન જીવીએ એ આપણે જાણવું જોઈએ કે પરમેશ્વરે આપણે જીવન આપ્યું છે. એની ઈચ્છાથી આપણે જીવન જીવીએ તો પ્રભુ ખુશ થાય અને આપણને બ્લેસ કરે, આશીર્વાદ આપે. તો આપણે જોઈએ કે પ્રભુની અંદરમાં આજે આપણે જોડાયા છે. તો જેટલા જોડાયા છે, પ્રભુને જે ગ્રહણ કર્યા છે, તો પ્રભુ જાણે છે કે અમારા દીકરા કે દીકરી કે મારા દાસો, સેવકો, સંતાનો, પ્રોફિટો, સંદેશવાહકો કે જે કોઈ હોય, પ્રભુની આશીષ હંમેશા એના ઉપર હોય છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરતો રહેવાનો હર હંમેશા અને પ્રભુની કૃપા ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું છે. અને આપણે જોઈએ કે બાઇબલની અંદરમાં રોમન 8:1 અંદરમાં કહે છે કે જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી. તો આજે જોઈએ કે આપણે જીવનની અંદરમાં, આ જિંદગીની અંદરમાં, આ દુનિયાની અંદરમાં જીવીએ છીએ તો આપણે કોઈની પણ એક સહાય લઈએ છીએ. આપણે એકલા આપણે ખુદથી જીવી શકતા નથી. જેમ એક બાળક હોય તો એના મા બાપ હોય એની સાથે, એની સહાયથી જીવતા હોય એ લોકો. તો આજે આપણે પણ ભલે મોટા હોય કે આપણી પાસે બધી હોય પણ આપણી ઉપર પણ એક કૃપા દયાની જરૂર હોય છે. તો આપણે પણ જોવું જોઈએ, જાણવું જોઈએ કે આપણે કોની સહાય નીચે છે, કોના હાથ નીચે છે. એમ કે પ્રભુનું વચન કહે છે કે તમે નમ્ર, હંબલ, ઓબે અને ઓબે થઈને મારી પાસે આવો, મારા હાથ નીચે, મારા શરણની અંદરમાં. તો વચન કહે છે કે જેઓ ખ્રિસ્તમાં મેળવાયા છે એના માટે કોઈ સજા નથી. રોમન 8:1 તમે વાંચી શકો છો. પ્રભુએ આપણા માટે ત્યાં વચન આપ્યું છે કે જે ખ્રિસ્તની અંદરમાં મેળવાયા છે એના માટે કોઈ સજા નથી. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીશું વચનને માટે કે પ્રભુને આપણે શરણે છે, પ્રભુના આપણે માર્ગમાં ચાલવા માટે પ્રભુએ આપણે બોલાવ્યા છે. પ્રભુએ આપણે એનું એક જીવન જીવવા માટે આપણે પસંદ કર્યા છે. આપણે ચૂનેલા એટલે કે પસંદ કરેલા પ્રભુના લોક છીએ. તો આપણે પ્રભુને ધન્યવાદ કરવાનો, પ્રભુને માન અને મહિમા આપવાનું. કેમ કે આપણા પરમેશ્વર આપણી ઉપર એક આશા રાખે છે. તો હંમેશા આપણી પણ પ્રભુની અંદરમાં જ ઈચ્છા હોવી જોઈએ. આપણા હરેક કાર્યો અને હરેક આપણે જે પણ કંઈ કરીએ, ઉઠીએ, બેઠીએ, ચાલીએ, ખાઈએ, પીએ, એની અંદરમાં આપણે પરમેશ્વર એટલે કે આપણા પ્રભુ ઈસુ મસીહને આપણે સ્થાન આપવાનું હોય. આમીન, હાલેલુયા.
તો આપણે જોઈએ કે આપણા પરમેશ્વર કેટલા ભલા છે અને કેટલા દયાળુ છે. આપણે એક જે આ જીવન આપ્યું છે, ફ્રીડમ આપ્યું છે, ફ્રી જીવન જીવવામાં આપેલું છે. આપણે જે કંઈ પણ આપણે કાર્ય કરીએ છીએ એની અંદરમાં કોઈ આપણે રોકટોક કોઈ કરતું નથી. આપણે આપણી મરજીથી કરીએ છીએ. જેમ શરૂઆતની અંદરમાં આદમને હવાને બનાવવામાં આવ્યા હતા ત્યારે ફ્રીડમ હતું, કોઈ જાતનું રોકટોક નહોતું. ખાલી એક કહેવામાં આવ્યું તો એક આજ્ઞા આપી હતી કે તમારે આ એદમ બાગની અંદરમાંથી બધા ફળો ખાવાના છે, જે કરવું હોય તમને રજા છે. માત્ર એક ઝાડ બતાવ્યું હતું કે ભલા ભૂંડાનું જે વૃક્ષ હતું, જીવનનું વૃક્ષ કહેવાય, એનું ફળ ખાવાની મના હતી. પણ જ્યારે શેતાને એટલે કે જે દુશ્મન હતો આપણા સર્વેનો, પરમેશ્વરનો પણ જે વિરુદ્ધ હતો, એને આવીને શરૂઆત કરી કે આજ્ઞાનો ભંગ કરાયો. ત્યારથી બધું પ્રોબ્લેમ આવ્યો. નહીં તો એની પહેલાં કંઈ હતું જ નહીં. બધી સુખ શાંતિ હતું. પ્રભુએ ધરતી દુનિયા બનાવી હતી, સૃષ્ટિ બનાવી હતી, ત્યારે બધી શાંતિ હતી, આનંદ હતી, ખુશી હતો, કોઈ જાતની કંઈ તકલીફ નહોતું. પણ અનાજ્ઞા પણ થયું. આજ્ઞાનું પાલન ન થતાં પાપ આવ્યું. તો આપણે અહીંયા જોઈશું, આગળ આપણે જઈએ કે આ પાપમાંથી છોડાવવા માટે પ્રભુ પરમેશ્વર ખુદ એક મનુષ્ય અવતાર ધરીને આવ્યા અને આપણા પાપો અપરાધોને માફ કરવા માટે. આપણે આ ધરતી ઉપર જોઈએ છે તો માત્ર એક જે પરમેશ્વર છે, જેનું નામ ઈસુ મસીહ છે, એને જ એક અધિકાર આપવામાં આવ્યો છે. આ પાપની અંદરમાંથી છોડાવવા માટે બીજા કોઈ પાસે અધિકાર નથી. એટલે તો પ્રભુ પિતા પરમેશ્વરના વચનમાં કહે છે, જીસસ કહે છે ખુદ એના શિષ્યોને પણ બોલાવીને કે આ આકાશ ને ધરતી ઉપર માત્ર મને અધિકાર આપવામાં આવ્યો છે. એટલે આ અધિકાર આજે આપણને પણ આપવામાં આવ્યો છે. અને એમાં વચનમાં કહે છે માથીની અંદરમાં કે જાઓ તમે આ દુનિયાના હરેક કુળોની અંદરમાં, જાતિઓની અંદરમાં, જુદી જુદી જાતના ભાષાઓના કે બધી કોઈ પણ હોય, બધાને મારો શુભ સંદેશ જણાવો. તો આજે આપણે એ જ કરી રહ્યા છે કે પ્રભુનો શુભ સંદેશ આપણે સાંભળી રહ્યા છે અને કહી રહ્યા છે. તો આપણે ગયા મેસેજની અંદરમાં જે જોઈ ગયા હતા કે પ્રભુ ઈસુ મસીહે કીધું હતું કે પહેલો હું જ છું અને છેલ્લો પણ હું જ છું, મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી. આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. તો હવે આપણે એની અંદરમાં એ મેસેજને આપણે આગળ લઈએ અને આપણે જોઈએ કે ઉત્પત્તિ 3:15 વાંચીશું. એની અંદરમાં આપણે પરમેશ્વર શું કહે છે. તો અહીંથી કોઈ વાંચશે? ઉત્પત્તિ ચેપ્ટર 3:15. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ વચનને માટે કે પ્રભુએ આપણને શું કીધું છે. કે આ મેસેજની અંદરમાં આપણે જોઈ ગયા હતા કે આદિથી અંત શું છે. તો આપણે મેસેજ સાંભળો તો તમને યાદ હશે. આપણે આગળ ત્યાંથી જઈએ. ઉત્પત્તિ 3 અધ્યાય ને 15મી કલમ. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે ને તું તેની એડી છૂંદશે. આમીન, હાલેલુયા. અહીંયા પરમેશ્વરે વચન આપેલું છે. તો આપણે ફરી રિપીટ કરીશું. કાઢો ઉત્પત્તિ 3 આપતો આ સેમ બરાબર છે. તો હું વચન ફરી વાર વાંચું છું. ઉત્પત્તિ 3:15 અહીંયા કે હું તારી અને સ્ત્રીને વચ્ચે તારા સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનો વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ કરડશે. તો અહીંયા વચન કહે છે આ જે શેતાને શરૂઆતની અંદરમાં જે પાપ કર્યું હતું, પાપ કરાયું હતું હવા પાસે, આદમને હવા પાસે, ત્યારે પ્રભુએ એદમ બાગની અંદરમાં સાપ આપ્યો હતો. સાપને એટલે કે સર્પને અને આ સ્ત્રીને બંનેને કીધું હતું કે જે ભૂલ કરી હતી કે આ ફળ ખાવું નહીં અને ફળ ખાધું એ લોકોએ, તો એ લોકો ઉપર એક સાપ આવ્યો. પણ આ સાપનું પણ વિનાકારણ કરવા માટે
એનો નાશ કરવા માટે સાપનો જે શ્રાપ આપ્યો હતો એનો આપણે નાશ કરવા માટે કરીને પરમેશ્વરે ખુદ આ ધરતી ઉપર આવવું પડ્યું. પ્રભુએ આપણને એક જીવનદાન આપ્યું હતું, જીવન આપ્યું હતું. આપણે સર્જાતા ત્યારે બધું જ આપી દીધું હતું, પણ એક મિસ્ટેક થઈ, ભૂલ થઈ, આજ્ઞાનું અનાજ્ઞાપન થયું, ત્યારે આ શ્રાપ આવ્યો, આ પાપ આવ્યું. તો એનું નિવારણ કરવા માટે પણ પ્રભુ ઈસુ મસીહે ખુદ એક મનુષ્ય અવતાર ધર્યો અને કીધું હતું કે જ્યારે સાપને કીધું હતું કે હું આ સ્ત્રી અને તારી વચ્ચે જે વેર કરાવીશ અને આ સ્ત્રીનું જે સંતાન છે તારું માથું છૂંદશે. તો આપણે જોઈએ કે એ પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર અવતાર લઈને આવે છે અને જોઈએ કે એ અવતાર પણ કઈ રીતે લે છે. એક પવિત્ર આત્મા દ્વારા લે છે અને મરિયમની સાથે એ દૂતને મોકલાવીને વાત કરે છે અને જે બાળક જે જન્મે છે પ્રભુ ઈસુ મસીહ આવે છે આ ધરતી ઉપર, એ આ શ્રાપનું જે માથું છૂંદવાનું હતું એ વરદાન આપણે અહીંયા જોવા મળે છે કે પ્રભુ આવીને આ જે ક્રૂસ ઉપર જે બધા આપણા પાપ અપરાધને માટે ક્રૂસ ઉપર ચડે છે, ત્યારે જે આ શેતાન હતો, સર્પ હતો, જ્યારે ક્રૂસ ઉપર બલિદાન આપે છે ત્યારે એનું માથું કચડવામાં આવે છે. તો આ વચન પ્રભુ ઈસુ મસીહે અહીંયા પૂરું કર્યું હતું. જે ઉત્પત્તિ 3:15 અંદરમાં આપણે વાંચ્યું ને કે સ્ત્રીના સંતાન દ્વારા, એટલે કે સ્ત્રી દ્વારા પ્રભુએ એક જન્મ લેવો પડ્યો. એક પરમેશ્વર હોવા છતાં પણ પ્રભુએ એક મોટી યોજના બનાવી અને સ્ત્રીના પેટે જન્મ લીધો. અને જન્મ કઈ રીતે લીધો? એક એ લોકોનું એક આ પ્લાન હતું, એક યોજના હતી કે મરિયમને પેટે જન્મ લેવાનો હતો પવિત્ર આત્મા. એટલું ત્યાં સુધીનું પ્રભુનું એ પ્લાન હતું. અને ત્યાર પછી પ્રભુ એ મરિયમને પણ એક માતા તરીકે, એક શારીરિક માતા તરીકે માને છે. પણ ત્યાંથી પ્રભુનું જે પૂરું થાય છે કામ અને એ ક્રૂસ ઉપર જે બલિદાન આપે છે પાપો અપરાધનું, એ ત્યાં આ સર્પ એટલે કે શેતાનનું ખુલ્લે ખુલ્લમ ત્યાં અપમાન કરવામાં આવે છે, એનું માથું છૂંદવામાં આવે છે. તો આપણે એ વચન જોયું. આગળ આપણે જઈએ અને પ્રભુના વચનની અંદરમાં પ્રભુ હવે શું કહે છે. પ્રભુના આપણે ધન્યવાદ કરીએ આ વચનને માટે કે જે આપણે સાપની અંદરમાં આવી ગયા હતા. શ્રાપ જે હતો એ તોડવા માટે પ્રભુ ખુદ આવીને આ શ્રાપ તોડી ગયા. તો પ્રભુના આપણે ધન્યવાદ કરીએ. અને જે આ સ્ત્રી સાથે કરાર કર્યો હતો એ પણ પૂરો કર્યો. તો આ પ્રભુએ જે મહાન યોજના બનાવી હતી. અને આપણે યોહાનની અંદરમાં જઈશું. યોહાનનું જે ચાપ્ટર છે, યોહાનનું જે પુસ્તક છે, એની અંદરમાં આપણે ત્યાં જ્યારે પ્રભુ ઈસુ મસીહ આ ક્રૂસ ઉપર બલિદાન આપી દે છે અને બલિદાન આપવાની પહેલા એ પિતા સાથે વાત કરે છે. આપણે યોહાન ચાપ્ટર 17 જઈશું. કાઢી રાખો, પછી આપણે વચન વાંચીએ. તો ત્યાં પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહે જે યોજના બનાવી હતી, તો ત્યાં શું કહેવામાં આવે છે કે પ્રભુએ કીધું ઈસુ મસીહે કે હું મારી ઈચ્છા પ્રમાણે મારો જીવ આપી પણ શકું છું અને હું લઈ પણ શકું છું. તો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ જ્યારે આ ધરતી ઉપર હતા, જે ક્રૂસ ઉપર, એ લોકોનું જીવન દાન આપી દીધું અને ત્રીજે દિવસ પાછા જીવતા થયા. તો આપણે અહીંયા પહેલેથી વાંચીશું કે પ્રભુને આ ઈસુ મસીહ પિતા સાથે વાત કરે છે, શું કહે છે આપણે જોઈએ અને પછી વચનમાં જઈએ. વચન 17 1 આપણે 5 સુધી વાંચીશું, પણ હમણાં એક વચન વાંચીએ પછી આગળ વધીશું. 17:1 એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું, હે પિતા, સમય આવ્યો છે. તમે તમારા દીકરાને મહિમાવાન કરો કે દીકરો તમને મહિમાવાન કરે. આમેન. આમીન. હાલેલુયા. આપણે અહીંયા જોઈએ છે
કે પ્રભુ ઈસુ મસીહ ક્રૂસ ઉપર જવા પહેલાં જે છેલ્લી પ્રાર્થના કરે છે, પિતાને પ્રાર્થના કરે છે કે પિતા પુત્રને મહિમાવંત કરો, કે જે તમારી જે આ મહિમા હતી, જે આ શરૂઆતની અંદરમાં એ મહિમાવંત કરો, કે હું પણ તમને મહિમાવંત કરી શકું. અને આ સમય હવે આવી ચૂક્યો છે, જે આ ક્રૂસ ઉપર જવા માટેનો તૈયારે. અને વચન આપણે બીજાની અંદર વચન બીજું વાંચીએ. કારણ કે તમે સર્વ માણસો પર તેનો અધિકાર આપ્યો છે કે જીવોને તમે તેના આપ્યા છે તે સર્વને તમે અનંત જીવન આપો છો. આમેન. અને છેલ્લી પ્રાર્થના પણ કરે છે કે જેટલા પ્રભુએ ઈસુ મસીહને માટે જેટલા લોક, એટલે આજે તમે અને અમે જે આપણે પ્રભુ ઈસુ મસીહના આપણે આજે સંગતમાં જોડાયા છે, કે દુનિયાની અંદરમાં આજે લાખો કરોડો હજારો લોક પણ પ્રભુ ઈસુ મસીહને જાણે છે, એ શરણે આવેલા છે. અને પ્રભુ ઈસુ મસીહ અહીંયા કહે છે પિતાને કે આ તમે જેટલા અમને સોંપ્યા હતા એ બધાને પણ હું સાર્વકાલિક જીવન આપી શકું. તો પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જેટલા પણ જોડાયા છે એ લોકોને એક પ્રભુ અહીંયા પિતા પરમેશ્વર અને પવિત્ર આત્મા જે એક છે, એ અહીંયા ઈસુ મસીહ પિતાને પ્રાર્થના કરીને કહે છે કે આ જે સાર્વકાલિક જીવન માટે તમે જેટલાને સોંપ્યા હતા એ બધાને હું તમારી પાસે એમ કે લાવી શકું. અને વચન 3ની અંદરમાં કહે છે, હું વાંચું છું અહીંથી, કે માણસો તમને એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યો છે તેમને ઓળખે, એ જ સાર્વકાલિક જીવન છે. તો આપણે જોઈએ કે સાર્વકાલિક જીવન શું છે. આપણે શરૂઆતમાં જોયું ને કે આપણે જીવન જીવી ગયા, આ જીવન આપણે આપવામાં આવ્યું છે, પરમેશ્વરે જે જીવન આપ્યું છે, તો આપણે કેવું જીવન જીવીએ છીએ. આ ખાલી એક ધરતી પરનું એક એટલું કે કોઈને 50 વર્ષ કે 40 વર્ષ કે કોઈને 10 કે 70 કે કોઈને 100 વર્ષ જે આ જીવન આપ્યું, આ જીવન જીવા, તો એ જીવન જીવા પછી કેવું જીવન જીવા? અનંત જીવન જીવા, સાર્વકાલિક જીવન જીવા, કે માત્ર આ ધરતી ઉપર આવ્યા, જન્મ લીધો, કંઈ કામકાજ કર્યું, ખાધું પીધું, પ્રભુને ઓળખા કે ન ઓળખા, આ દુનિયાના જે કાર્યક્રમો કંઈ કર્યા અને અંતે નાશ થયો, અને નાશ થઈને ક્યાં ગયા એ પણ આપણે જાણવું જરૂરી છે. કેમ કે જે સાર્વકાલિક જીવન છે એ પ્રભુ ઈસુની સાથે છે. પ્રભુ ઈસુ સિવાય બીજા કોઈને સાર્વકાલિક જીવન નથી. એટલે જ પરમેશ્વરે ઈસુ મસીહે કીધેલું છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું, અને મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. અહીંયા ચોખ્ખે ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે પ્રભુ પરમેશ્વર પાસે સ્વર્ગની અંદરમાં હેવનલી ફાધર, સ્વર્ગીય પિતા પાસે જો જવું હોય તો એના માટે જવાનો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે ઈસુ મસીહ. એ જ આપણને ત્યાં લઈ જાય છે અને એને અધિકાર આપવામાં આવ્યો છે. આપણે અહીંયા વાંચ્યું પહેલાં જની અંદરમાં, વચનની અંદરમાં, કે આ સાર્વકાલિક જીવન માટે મને મહિમાવંત કરો, જેથી હું જેટલા તમે લોકોએ મને લોકોને આપ્યા છે એને પણ હું મહિમાવંત કરું અને તમારી પાસે લાવી શકું. તો આપણને આ અધિકાર આપ્યો છે. અને અહીંયા કહે છે કે માણસો તમને એકલા સાચા ઈશ્વરને, એટલે ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેને ઓળખે. તો આ ધરતી ઉપર આ જીવન જીવીએ આપણે, તો એક સાચા પરમેશ્વર ઈસુ મસીહને ઓળખા છે કે નથી ઓળખા, સાર્વકાલિક જીવન મળ્યું છે કે નથી મળ્યું, એ એક જાણવું આપણે બહુ જરૂરી છે. તો સાચું જીવન, સાર્વકાલિક જીવન શું છે? પ્રભુ ઈસુ મસીહ છે. જીવનની રોટલી, આત્મિક ખોરાક એ છે. આપણે આ ધરતી ઉપર જીવવા માટે કપડાં, રોટી, કપડાં ઓર મકાન કહીએ છીએ કે ભાઈ રોટલીથી આપણે આ શરીરને પાલીએ છીએ, રક્ષણ માટે ઘર, કપડાં આપણે છે. પણ સાચો જે આત્મિક ખોરાક છે, આપણો જે આત્મા છે, મરી ગયા પછીનું જીવન છે, જે સ્વર્ગીય જીવન છે, અનંત જીવન છે, એ જીવવા માટે પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરવા જરૂરી છે.
એ જે પ્રભુ ઈસુ મસીહના આ બાઇબલની અંદરમાં જે વચન છે એ સાંભળવા, સમજવા, એને મનન કરવું અને પ્રભુ ઈસુ મસીહે જે આપણે આ માર્ગ દર્શાવ્યો છે એની ઉપર ચાલવું અને પ્રભુ ઈસુ મસીહને ઓળખવા, એ જ સાર્વકાલિક જીવન છે. એટલા માટે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે માણસો તમને એકલા સાચા પરમેશ્વરને, ઈશ્વરને એટલે ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેને ઓળખે. એ જ સાર્વકાલિક જીવન છે. આમીન, હાલેલુયા. વચન માટે પ્રભુનો ધન્યવાદ કરીએ. કેટલા જણાને વાત ગળે ઉતરે છે, કેટલા જણાને સમજણ પડે છે કે માર્ગ, સત્ય, જીવન એટલે શું, પરમેશ્વરનું વચન શું કહે છે કે પ્રભુ ઈસુ મસીહ માર્ગ, સત્ય, જીવન છે. માર્ગ એટલે કે રસ્તો. રસ્તો આપણે ધોળા દિવસે દેખાતો હોય તો આપણે રસ્તા ઉપર ચાલીએ, અંધકાર હોય તો આપણે ખાડા ખપચામાં, કાંટા કાંકરા ઝાંખરામાં, પાણીમાં, કીચડમાં ક્યાંક પડી જાય. તો આ પ્રભુ પરમેશ્વરનું વચન કહે છે કે જીવનનું અજવાળું હું છે, આ જીવન આપનાર અજવાળું હું છે. તો એ આપણનો રસ્તો છે, એ માર્ગ છે. અને સત્ય શું છે? સત્ય આપણે આ જીવન જીવવા માટે જાણવું બહુ જરૂરી છે કે સત્ય કોને કહેવાય, સત્ય શું છે. કહે છે વચન પ્રભુનું કે સત્યને તમે જાણશો તો સત્ય તમને આઝાદ કરશે. આજે આપણે આ દુનિયાના હરેક બંધનોની અંદરમાં બંધાયેલા પડ્યા છે. આ બંધન, હરેક જાતના બંધનો છે આ ધરતી ઉપર. તમે જાત જાતના બંધનો જોશો. આજે દુનિયાની અંદરમાં લોકો બંધન ઉપર પણ સેલિબ્રેશન કરે છે. હરેક બંધન કોઈ પ્રભુ ઈસુ મસીહ પાસે લઈ જતા નથી. બંધનો માટે, બંધનનો મતલબ એટલે કે બંધાઈ જાઉં, એક વસ્તુની અંદરમાં સપડાઈ જાઉં, કેદ થઈ જાઉં. તમને કોઈ જેલમાં કે કેદમાં પૂરી દે તો શું થયું? એના બંધનમાં આવી ગયા તમે. તમને કોઈ એક દોરડાથી કે રસ્સીથી કે દોરાથી પણ બાંધી દે તો એ શું છે? બંધનમાં બંધાઈ ગયા. પણ આજે લોકો સાચા પરમેશ્વરને ઓળખતા નથી અને દુનિયાના બંધનની અંદરમાં બંધાઈ રહ્યા છે, પણ જાણતા નથી કે સાચા પરમેશ્વર કોણ છે, માર્ગ શું છે, સત્ય શું છે और જીવન શું છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. જેમ રોમનની અંદરમાં કીધેલું છે કે પ્રભુ ઈસુ મસીહમાં જે મેળવાયા છે એના માટે કોઈ સજા નથી. તો આપણે એક આઝાદ છીએ, આપણે એક ફ્રી છે પ્રભુના વચનની અંદરમાં કે આપણે પ્રભુને, સાચા પરમેશ્વરને ઓળખા, જાણ્યા છે અને આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. અને વચન 4 વાંચીશું. જે કાર્ય તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં પૃથ્વી પર તમારો મહિમા પ્રગટ કર્યો છે. આમેન. અને કાર્ય શું સોંપ્યું તું? અહીંયા જે આપણે ઉત્પત્તિના 3:15 અંદરમાં જે વાંચી ગયા ને કે સ્ત્રી દ્વારા જન્મ લેવાનો હતો અને આ સાપનું માથું જે છૂંદવાનું હતું, જે પ્રભુએ અહીંયા ક્રૂસ ઉપર જે ખુદને બલિદાન કર્યા ત્યારે આ કાર્ય એક પણ કાર્ય હતું કે શેતાનનો એને સર છૂંદવાનો એટલે કે શેતાનનો નાશ કરવાનો હતો. જે આદમ પાસેથી હક અધિકાર, જીવનની ચાવી લઈ લીધી હતી આ શેતાને, એ પ્રભુ ઈસુ મસીહ આ ક્રૂસ ઉપર બલિદાન આપ્યા પછી આ ચાવી પાછી લે છે. જે હક છે એ પાછો લે છે. તો અહીંયા એ વચન જે ઉત્પત્તિની અંદરમાં જે આપવામાં આવ્યું હતું, એ વચન, એ જે કાર્ય હતું એ પ્રભુ ઈસુ મસીહ અહીંયા પૂર્ણ કર્યું. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. એટલે અહીંયા પ્રભુ ઈસુ મસીહ આ છેલ્લી પ્રાર્થનાની અંદરમાં આ બધા શબ્દો કહે છે જે ક્રૂસ ઉપર જવા પહેલા. વચન 5 વાંચીશું. હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલા તમારી સાથે જે મહિમા મારી પાસે હતો તે મહિમાથી મને મહિમાવાન કરો. આમેન. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. વચનની અંદરમાં અહીંયા શું કહેવામાં આવે છે? વચન જ્યારે આપણે સાંભળીશું અને એની અંદરમાં વિચાર કરીશું. કહે છે કે હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલા તમારી સાથે જે મારો મહિમા હતો તે મહિમાથી મને મહિમાવંત કરો. એનો મતલબ શું થાય છે કે આ સૃષ્ટિની, આ ધરતીની એક શરૂઆત નથી થઈ.
એ ધરતી કે સૃષ્ટિ આપણે આ દુનિયા કહે છે બની નથી, એની પહેલાં પ્રભુએ આ ઈસુ મસીહને મહિમાવંત કર્યા હતા. પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે કહેવામાં આવે છે, તો અહીંયા એ વચનમાં સમજાવે છે કે આ સૃષ્ટિના સર્જન પહેલાં જે દુનિયા બની નથી ત્યારે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા જે એક જ હતા, જે ત્રિએક પરમેશ્વર કહેવામાં આવે છે, ત્યારે આપણે જોઈએ છે કે સૃષ્ટિનું સર્જન થયું નહોતું ત્યારે કોઈ બીજા કોઈ દેવોને કે આપણે કોઈ માણસોને કે કોઈ જાતિ કે કોઈને ઓળખતા નથી. એક જ માત્ર હતું પિતા, પુત્ર, પવિત્ર આત્મા, જે એનું જ સર્જન હતું, એને જ આ સારી સૃષ્ટિ બનાવી. એ જે આ વચન કહે છે, આપણે નથી કહેતા. તો પવિત્ર વચન, જે પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે આપણી પાસે વાંચીએ છીએ, કે આદિની અંદરમાં જે શબ્દ હતો, શબ્દ કોણ હતો? પરમેશ્વર હતા. તો શરૂઆતથી જ્યારે સૃષ્ટિ બની છે ત્યારથી, એટલા માટે જ જીસસ પણ કહે છે કે પહેલો ને છેલ્લો હું છું, આદિ ને અંત હું છું, મારા સિવાય બીજો કોઈ નથી. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે વચનને માટે. માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ, અને આપણે એક સાચા પરમેશ્વરની અંદરમાં આપણે જીવન જીવી રહ્યા છે. તો આપણા જીવિત પરમેશ્વર છે, શરૂઆતથી એ આપણાની અંદરમાં છે. અને પિતા પરમેશ્વરે આપણને અધિકાર પણ આપ્યો છે. આપણે બધાને એક પવિત્ર આત્માનું એક મંદિર બનાવવામાં આવ્યા છે. અને આજે પવિત્ર આત્મા એટલે કે પ્રભુ ઈસુ મસીહ કહેવું કે પિતા કહેવું, એ આપણાની અંદરમાં જીવિત છે. જેમ આપણે જીવિત છે, અને શરૂઆતમાં જેમ કહેવામાં આવ્યું હતું કે પ્રભુએ કીધું કે હવે આપણે માણસને બનાવીએ, આપણા પ્રતિમા અને આપણા સ્વરૂપ અને આપણી ઇમેજ પ્રમાણે બનાવીએ. તો એ આપણે જો પરમેશ્વરને જોયા હોય નહીં તો ખુદ આપણને જોઈ અને કહી શકીએ છીએ કે પરમેશ્વર આપણા જેવા જ છે. બાકી કોઈએ પરમેશ્વરને જોયા નથી. ઈસુ મસીહ પણ જ્યારે એના શિષ્યો સાથે હતા ત્યારે શિષ્યોને કહેતા હતા કે હવે હું પિતા પાસે જાઉં છું. ત્યારે એના શિષ્યો કહેતા હતા તો હવે અમને કે પિતાના દર્શન કરાવો. જ્યારે ફિલિપ એને પ્રશ્ન પૂછે છે ત્યારે ઈસુ મસીહ હું કહીશ ફિલિપને કે જેને મને જોયો છે એને પિતાને જોયા છે. તો આ સૃષ્ટિ ઉપર માનો કે 2000 કે 2024 જે આપણે અંદાજે કહીએ કે પ્રભુ ઈસુ મસીહ હતા ત્યારે લોકોએ જોયા હતા. તો પ્રભુ ઈસુ મસીહ પણ એક મનુષ્યના અવતારની અંદરમાં આવ્યા હતા. હરેક લોકો સાથે વાતચીત કરતા હતા, જોતા હતા, બ્લેસિંગ કરતા હતા, માંદા સાજા થતા હતા, મરેલા જીવતા થતા હતા, ચમત્કારો કર્યા હતા. પ્રભુ ઈસુ મસીહે એ જ અધિકાર એના લોકને, એના બાળકો, શિષ્યો, દાસો, સેવકો, સંતો કે પ્રોફિટો જે કહીએ આપણે બધાને અધિકાર આપેલો છે. તમને ને મને આજે સેમ અધિકાર છે. પ્રભુ પિતા પરમેશ્વર કોઈને ઓછું કે વધતું એ પ્રમાણે આપતા નથી, પણ તમારામાં કેટલી શક્તિ છે કે તમે કેટલું લઈ શકો છો. તો એ લેવા માટે એની આજ્ઞા પાલન કરવું જોઈએ. પ્રભુ ઈસુ મસીહની અંદરમાં તમારા અંતર આત્માથી, હૃદયથી તમે એની સાથે કેટલા જોડાયેલા છે, તમે કેટલા સંગતિમાં છે, તમે પ્રભુ ઈસુ મસીહમાં કેટલું કાર્ય કરો છો, શું કરો છો કે આજે આ દુનિયાદારીની સાથે તમે મોજ મજા કરો છો. નામ પરમેશ્વરનું આપણે લઈએ અને કામ આપણું જો બીજું હોય તો એ આપણને કૃપા મળતી નથી. આમીન, હાલેલુયા. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આપણે પ્રભુએ આજે ગ્રહી રાખ્યા છે અને આપણે પ્રભુના નામની અંદરમાં એકત્ર થયા છે. પ્રભુનો ધન્યવાદ કરીશું. અહીંયા વચન 5 સુધીની અંદરમાં અહીંયા જે જણાવે છે પિતા પરમેશ્વર અને પ્રભુ ઈસુ મસીહ પવિત્ર આત્મા જે એક છે. અને પ્રભુએ પણ જે ક્રુસ ઉપર જાતા પહેલા પ્રાર્થના કરી પિતાને, એ ખુદ જ છે પિતા, પુત્ર, પવિત્ર, પણ કહેવાની અંદરમાં આવે છે કે એને ઈશ્વર પુત્ર કહેવા. આપણે આ સમજની અંદરમાં ઉતારવા, સમજાવવા માટે પણ એ એક જ પરમેશ્વર છે, ઈસુ મસીહ છે. એ કહે છે કે હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલા તમારી સાથે જે મહિમા મારી પાસે હતો તે મહિમાથી મને મહિમાવંત કરો. એટલે કે જે સામર્થ, શક્તિ, પાવર હતો જે આ સૃષ્ટિ સર્જન કરવાનો, એ એક કાર્યશીલ વચન હતા. એ માત્ર એક શબ્દ હતા. એ શબ્દ જે બોલતા હતા એની અંદરમાં સામર્થ્ય હતું કે એ કાર્યશીલ હતો, કે એ પ્રમાણે થતું હતું. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરશે આપણે વચનોને માટે. અને આપણે વચન આગળ આપણે જોઈએ
બીજા વચનની અંદરમાં જઈશું. યોહાન 17:24 અને 25 આપણે વચન વાંચીશું અને 25. હે પિતા, તમે મને આ લોકો આપ્યા છે. મારી ઈચ્છા છે કે હું જ્યાં છું ત્યાં તેઓ મારી સાથે રહે, એ માટે કે તેઓ મારો મહિમા જુએ. એ મહિમા તમે મને આપ્યો છે, કારણ દૃષ્ટિના સર્જન પહેલા તમે મારા પર પ્રેમ રાખતા હતા. હે ન્યાયી પિતા, ઓકે, દુનિયા વેઇટ કરીએ. અહીંયા વચન કહે છે, અહીંયા પ્રાર્થના કરે છે કે હે પિતા, તમે મને આ લોકો આપ્યા છે. મારી ઈચ્છા છે કે જ્યાં હું જાઉં ત્યાં લોકો મારી સાથે રહે. તો અહીંયા પરમેશ્વરનું વચન શું કહે છે કે પરમેશ્વરે જે આપણને પસંદ કર્યા છે, પ્રભુ ઈસુ મસીહ ક્યાં જાય છે? પિતા પાસે સ્વર્ગની અંદરમાં જાય છે. તો કહે છે કે હું જ્યાં જાઉં છું એ આ લોકો જે તમે મને આપ્યા છે, એટલે કે પ્રભુ ઈશુની અંદરમાં જેટલા પણ જોડાયેલા છે, આજે વિશ્વાસ કરે છે, જેમ તમે અને અમે અહીંયા આપણે પ્રભુ ઈશુની અંદરમાં જોડાયેલા છે, તો આપણે પ્રભુના લોક બની ચૂક્યા છે, એના પસંદ કરેલા ચૂનેલા લોક છે. તો આપણે પ્રભુની અંદરમાં છે. આજે પ્રભુની અંદરમાં જેટલા છે ઈસુ મસીહમાં, એ નવી સૃષ્ટિ કહેવામાં આવે છે, એટલે કે જે નવી દુનિયા કહેવામાં આવે છે. તો આપણે એક નવી દુનિયા પણ કહેવાય છે. તો આપણા માટે કોઈ સજા પણ નથી. અને કહેવામાં આવે છે કે તમને અહીંયા ચૂનેલા છે, પસંદ કરેલા છે. અને પ્રભુનું વચન કહે છે કે તમે આ ધરતી ઉપર રહો છો, પણ ધરતીના નથી, પણ મારા લોક છે. તમે માત્ર તમને આ ધરતી ઉપર રહેવાને માટે છે, પણ જ્યારે તમારો અંત આવે છે, એટલે કહેવાય કે આપણે આ ધરતી ઉપર એક પ્રવાસી તરીકે પ્રવાસી આવ્યા છે. અને આપણો જ્યારે પ્રવાસ પૂરો થશે તો ઈસુ અહીંયા કહે છે કે પિતા, જેટલા તમે આ મને સોંપ્યા છે, મારી સાથે રહે એવી મારી ઈચ્છા છે. તો આપણા પિતા પવિત્ર આત્મા પરમેશ્વરની ઈચ્છા એક જ છે કે આપણે એની સાથે રહીએ. તો આપણે વચન માટે પ્રભુનો ધન્યવાદ કરીએ. આમીન, હાલેલુયા. વચન 25 વાંચીશું. હે ન્યાયી પિતા, દુનિયા તમને ઓળખતી નથી, પરંતુ હું તમને ઓળખું છું, અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. આમેન. આમીન, હાલેલુયા. અહીંયા આ દુનિયાને માટે પણ સમજાવવા, સાંભળવા માટે આજે લોકો સાંભળતા હતા, એના માટે પણ પ્રભુ જાતે જાતે આ વચન કહે છે કે હે ન્યાયી પિતા. કેમ કે આપણા પરમેશ્વર એક ન્યાયી પરમેશ્વર છે. એ ન્યાય દ્વારા, એટલે કે સત્ય દ્વારા જ હંમેશા, સત્ય હંમેશા ટકે. ન્યાય હોય એ જ માણસ ટકી શકે. અન્યાય હોય એ થોડું ઘણું ચાલી શકે, લાંબુ ચાલી ન શકે. પણ આપણા પરમેશ્વર એક ન્યાયી પરમેશ્વર છે. તો કહે છે કે આ દુનિયા તમને ઓળખતી નથી. દુનિયા આજે પ્રભુ ઈસુ મસીહને ઓળખતી નથી. એટલે માટે તો કહેવામાં આવે છે કે હું તમને ઓળખું છું, અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. તો પ્રભુએ જાતા જાતા, ઈસુ મસીહે જાતા જતા પહેલા કીધું, પિતાને પ્રાર્થના કરી કે હે પિતા, હે ન્યાયી પિતા, આ દુનિયાને ખ્યાલ આવે કે તમે મને મોકલ્યો છે. એટલે કે દુનિયા જાણે કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર એક મનુષ્ય અવતાર ધરીને આવ્યા. અને એની અગાઉ કહી ગયા કે આ સૃષ્ટિના સર્જન પહેલા જે આ મારો મહિમા હતો તમારી સાથે, એ મહિમા પ્રગટ કરો. તો આ લોકો જાણે, સમજે કે સત્ય શું છે, માર્ગ, સત્ય અને જીવન શું છે. શા માટે પરમેશ્વરે આ ધરતી ઉપર આવવું પડ્યું, શા માટે આ પ્રભુને આપણે ગ્રહણ કરવા પડે, આ સમજાવવા, આ જાણ કરવા માટે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવવું પડ્યું. તો તમને ને મને પસંદ કરવા માટે આ ધરતી ઉપર આપણને આ બુલાહટ આપવામાં આવી છે. પણ આપણે એક સામાજિક રીતે હું તમને સમજાવું તો આ દુનિયા સાથે આપણો કેવો રિશ્તો છે. જેમ એક પાણીની અંદરમાં એક નાવ હોય, એક બોટ હોય, એક હોડી હોય, વહાણ હોય, એ પાણીની અંદરમાં ચાલે છે, પણ એ પાણીને પોતાની અંદરમાં આવવા દેતું નથી. જો પાણી અંદરમાં આવી જાય તો ખુદ વહાણ ડૂબી જાય. આ ધરતી ઉપર આપણે અહીંયા આ મૂકવામાં આવ્યા છે પ્રવાસી તરીકે. તો આપણે કહેવામાં આવે છે કે આ દુનિયાનું જે દુનિયાવી જ્ઞાન ભાન છે,
જે આ દુનિયાના જે આ શૈતાની જે ષડયંત્રો કાર્યો છે એ આપણાની અંદરમાં દાખલ ના થવા જોઈએ. અગર આ દુનિયાના જે સૃષ્ટિના જે બીજો અધિકારી શૈતાન છે એની યોજના, એના ષડયંત્રો જો આપણામાં આવે, આપણે દુનિયાવી લોકોની સાથે ભળી જાય અને એ આપણાની અંદરમાં જો આવી જાય તો એક આ બોટની અંદરમાં પાણી ભરાઈ જાય અને બોટ ડૂબી જાય એવી હાલત બને. તો આપણે આ પરમેશ્વરે જે વચન આપ્યું છે કે તમને આ ધરતી ઉપરથી, પૃથ્વી ઉપરથી પસંદ કરેલા છે, પણ તમે આ પૃથ્વીના નથી, તમે હવે મારા છે. અને કહે છે કે તમે હવે ખુદના પોતાના પણ નથી. આપણા માટે પ્રભુ ઈસુ મસીહે પોતાનું એક કિંમતી બ્લડ વહાવ્યું, એને એક કિંમત ચૂકી છે. આપણે વેચાતી ખરીદી લીધા છે, વેચાઈ ગયા છે. આપણે હવે ખુદના નથી, કે આપણે આ દુનિયાના નથી, કે કોઈના નથી, માત્ર પ્રભુ ઈસુના છે આપણે. તો આપણે પ્રભુ આ જે માર્ગદર્શન આપે છે તો પ્રભુનો ધન્યવાદ કરું છું. આજે હું તમને કહેવા માંગુ છું કે આ વચનો આજે બાઇબલની અંદરમાં સુસમાચાર આપેલા છે. આજે હું પણ જ્યારે ઈસુ મસીહની અંદરમાં હતો નહીં, જ્યારે 8-9 વર્ષ પહેલાંની વાત, કે ત્યારે હું પ્રભુ ઈસુ મસીહને ઓળખતો નહોતો, એક સાચા પરમેશ્વરને નહોતો ઓળખતો. ત્યારે આ દુનિયાના જે આવા બંધનો છે, હરેક જાતના આ બંધનોની અંદરમાં હું પણ બંધાયેલો હતો. માર્ગ, સત્ય, જીવન શું છે હું જાણતો નહોતો. પણ પ્રભુ ઈસુ મસીહની અંદરમાં આવ્યો. અમારા જે આ હોલી ગોડ મિનિસ્ટ્રીના જે અમારા પાસ્ટર ઉદયકુમાર છે, એ અમારે સુધી આવ્યા, અમને એનું વચન આપ્યું, અમને સંભળાવ્યું, માર્ગદર્શન આપ્યું. અને આજે અમારા જીવનની અંદરમાં ચડાવ ઉતાર, દુઃખ સુખ, જે પ્રોબ્લેમો આવ્યા એની અંદરમાંથી હરેકનામાંથી અમને બચાવવામાં આવ્યા. મારા ખુદના જીવનમાં, મારી પત્નીના, મારા છોકરાઓના અને ગ્રાન્ડ છોકરાઓના પણ જીવનની અંદરમાં જે કંઈ દુઃખ દર્દ આજ દિવસ સુધી પ્રોબ્લેમ આવ્યા એની અંદરમાંથી પ્રભુએ મને બહાર કાઢ્યો. હું પ્રભુનો ધન્યવાદ કરું છું. આજે પ્રભુની અંદરમાં હું છે તો હું તમને આ મારી એક ગવાહી, સાક્ષી આપું છું કે આ ઈશ્વરના જે બાઇબલની અંદરમાં વચન આપેલા છે, આ વચન સાંભળો, વચન વાંચો, વચન સમજો, એની ઉપર વિચાર કરો, એનું મેડિટેશન કરો. તો આપણે જે પ્રમાણે ખોરાક જેમ ખાઈએ, આપણે આ શારીરિક ખોરાક, રોટલા રોટલી ભાત જે ખાવાથી આપણા શરીરની અંદરમાં, પેટમાં જાય, એનું પાચન થાય અને એની અંદરમાંથી આપણે લોહી બને, બ્લડ બને, એ પ્રમાણે જે કાર્ય થાય છે એવું જ કાર્ય આ બાઇબલના વચનો જે આપણાની અંદરમાં જાય, આપણા મનની અંદરમાં જાય, એની અંદરમાંથી આપણા હૃદયની અંદરમાં જાય અને એનું રૂપાંતર થાય. કેમ કે આ વચન છે એ કાર્યશીલ છે. કાર્યશીલ એટલે કે વચન એક હથિયાર સમાન છે. વચન દ્વારા જ આખી સૃષ્ટિ પરમેશ્વરે બનાવી છે. તમને ને અમને પણ બધાને આ વચન દ્વારા આખી દુનિયા બની છે. તો આ વચનની અંદરમાં સામર્થ્ય શક્તિ છે. જે કહેવામાં આવે છે કે વચન બેધારી તલવાર છે ને ઢાલ અને બખ્તર જેવા સમાન રક્ષણ આપનાર છે. તો પ્રભુનો હું ધન્યવાદ કરું છું આજના શુભ સંદેશ માટે. અને પ્રભુ બધાને, પ્રભુ એનાની ખુદ શાંતિ આપે. અને પ્રભુ ઈશુની અંદરમાં જે શાંતિ છે, પ્રભુ ઈશુનું જે સાર્વકાલિક જીવન છે એ તમને પણ હો એવી મારી પ્રાર્થના છે. તો આ વચનને માટે આપણે કોઈ પ્રાર્થના કરીશું કે જે વચન આપવામાં આવ્યું, જે વચન આપણે સાંભળ્યા, તો વચનની અંદરમાં આપણે કઈ રીતે ગ્રહણ કરવા, વચનને કઈ રીતે આપણે કાર્યમાં લેવા, અને વચન આપણામાં કઈ રીતે કામ કરે, કઈ રીતે આપણે ઇટર્નલ લાઈફ, અનંત જીવન, સાર્વકાલિક જીવન પામી શકીએ, અને આ જીવન બાદ જે સ્વર્ગનું જે જીવન છે એ પામી શકીએ. એના માટે કોઈ પ્રાર્થના કરશે અહીંયાથી? પ્રભુનો ધન્યવાદ કરું છું અને હું વચન પૂરું કરું છું. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. હવે આપણે વચન માટે પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. કૃપાળુ ઈશ્વર પિતા પરમેશ્વર, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ ઈશુ બાપ. અત્યારના સમયમાં ઈશુ બાપ તમારા સેવકે જે વચન આપ્યું છે તેના માટે તમારો આભાર માનીએ છીએ ઈશુ બાપ. તમારા વચનો દ્વારા ઈશુ બાપ, તમારા દાસે અમારી સાથે તમારા વચનો દ્વારા ઈશુ બાપ પવિત્ર આત્મા દેવ અમારી સાથે વાત કરી છે ઈશુ બાપ. આ વચન મુજબ ચાલવાને અમને
મદદ કરજો ઈશુ બાપ. પિતા તમે સ્વર્ગમાં ગયા ત્યારે ઈશુ બાપ પિતા પાસે જવાનો ઈશુ બાપ માર્ગ અમારા માટે પણ ખોલો કર્યો છે ઈશુ બાપ. તમે પિતા પાસે વિનંતી કરી છે ઈશુ બાપ કે હું જેને ચાહું છું એનું મારી ઈચ્છા છે કે આ લોકો પણ ઈશુ બાપ એટલે કે ઈશુ બાપ અમે બધા ઈશુ બાપ પણ સ્વર્ગમાં આવીએ ઈશુ બાપ. અમારે ફક્ત તમારા પર વિશ્વાસ કરવાનો છે અને અમારા પાપોથી પાછા ફરવાનું છે ઈશુ બાપ. ત્યારે ઈશુ બાપ અમે પણ તમારી સાથે સ્વર્ગમાં હોઈશું ઈશુ બાપ. આ વચનો માટે તમારો આભાર માનું છું ઈશુ બાપ. અમારા દરેકના મનોમાં ઈશુ બાપ દિલોમાં આ વચનને ઈશુ બાપ શેતાન ચોરી ન જાય પણ ઈશુ બાપ તમે અમારા મનોને ઈશુ બાપ આ વચન પર મનન કરવાને ઈશુ બાપ સહાય શક્તિ કરજો ઈશુ બાપ. ઈસુ ખ્રિસ્ત તમારા નામથી માંગુ છું. આમેન. આમીન આમીન હાલેલુયા. આમેન. ગોડ બ્લેસ યુ.